નમસ્કાર, જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. જેતપુરનો શરમજનક કિસ્સો. સંતાનોએ પ્રેમી સાથે મળી પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યા. પોલીસે 4 આરોપીઓને દબોચ્યા. શહેરના બાપુનીવાડી વિસ્તારમાં એક પિતાના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરીના શરમજનક અને ચોંકાવનારા કિસ્સામાં પોલીસે વધુ ગતિવિધિ હાથ ધરી છે. આ કેસમાં ફરિયાદીના સગીર પુત્ર પુત્રી અને તેના પ્રેમીની સંડોવણી બાદ હવે રાજકોટ કનેક્શન ખોલતા પોલીસે ચોથા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. કોટી પુત્રી, તેના પ્રેમી અને નવા પકડાયેલા સાગરીત સહિત ત્રણેયના રિમાન્ડ મંજૂર કર્યા છે. આવી રીતે શરૂ થયો હતો સમગ્ર મામલો. જેતપુરના બાપુનીવાડીમાં અભિષેક સ્કૂલ પાસે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા વસંતભાઈ ઉર્ફે મુનાભાઈ પ્રભુદાસભાઈ ગોંડલિયા ઉંમર વર્ષ 47 શનિવારે 4 ઓક્ટોબરના રોજ પોતાના જ ઘરમાંથી કુલ રૂપિયા 8,20,250ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ તેમણે પોતાના જ 16 વર્ષીય પુત્ર મયંક, 21 વર્ષીય પુત્રી ઋત્વી અને તેના મિત્ર કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડિયા વિરુદ્ધ નોંધાવી હતી. ઘટના પરથી પડદો આ રીતે ઉચકાયો. ફરિયાદી વસંતભાઈના જણાવ્યા મુજબ તેમના પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી શુક્રવારે તેઓ મકાનના દસ્તાવેજો શોધવા માટે પિતાના લોખંડના ટ્રકની તલાશી લઈ રહ્યા હતા. તે સમયે ટ્રકમાં રાખેલા આશરે 1,60,250ના દાગીના ગાયબ જણાયા હતા. બાદમાં તપાસ કરતા તેમના પોતાના રૂમના કબાટની તિજોરીમાંથી પણ આશરે રૂપિયા 6,60,000ની કિંમતના સોનાના ઘરેણાના ખાલી બોક્સ જ મળ્યા હતા. સંતાનોની કબૂલાતથી પરિવાર સ્તબ્ધ. ઘરમાંથી આટલી મોટી રકમના દાગીના ગાયબ થતા વસંતભાઈ અને તેમના પત્નીએ તેમના સંતાનોની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન પુત્ર મયંક અને પુત્રી ઋત્વી ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે તેઓએ છેલ્લા 2 મહિનામાં કટકી દાગીનાની ચોરી કરી તેમના મિત્ર કેતન ઉર્ફે અજય ભાવડિયાને આપ્યા હતા. પોલીસ તપાસમાં રાજકોટ કનેક્શન ખુલ્યું હતું. વધુ એક ધરપકડ. ફરિયાદ નોંધાયા બાદ જેતપુર સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે ફરિયાદીની પુત્રી ઋત્વીના પ્રેમી કેતન ઉર્ફે અજય ભાવડિયાએ ચોરીના દાગીના રાજકોટમાં રહેતા તેના મિત્ર અભય વિનુભાઈ ગોહિલની મદદથી મુંબઈમાં વેચી દીધા હતા. આ માહિતીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટથી અભય ગોહિલની પણ ધરપકડ કરી હતી. 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર. સગીર પુત્ર બાળ સુધાર ગૃહમાં. આજે પોલીસે નવા પકડાયેલા આરોપી અભય ગોહિલ, ફરિયાદીની પુત્રી ઋત્વી અને તેના પ્રેમી કેતન ઉર્ફે અજયને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય પુખ્ત વયના આરોપીઓના વધુ પૂછપરછ અને મુદ્દામાલની રિકવરી માટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આ કેસમાં સામેલ ફરિયાદીના 16 વર્ષીય સગીર પુત્રને કાયદાકીય પ્રક્રિયા મુજબ બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ હવે ચોરીના મુદ્દામાલને મુંબઈથી પરત મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને રિમાન્ડ દરમિયાન આ કેસમાં કોઈ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે. જેતપુરમાં બાપુની વાડી પાસે એક મકાન છે, તેમાંથી ઘરફોડ ચોરીની એક વિગત પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલ છે. તેમાં જે વ્યક્તિ છે ફરિયાદી, એમણે નામજોગ ફરિયાદ દાખલ કરાવેલી છે. એણે જે નામ આપ્યા એમાં પોતાની જ પુત્રી ઋત્વી તેમજ એમનો એક મિત્ર કેતન અને અન્ય એક ઈસમ એમ કરીને એણે ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં જે વિગત છે એના આધારે વધુ આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલાનું માલુમ પડેલ છે. ટોટલ 8,20,000 જેટલો મુદ્દામાલ, કે જેમાં સોના ચાંદીના દાગીના, નાના મોટા બંગડી, કંદોરો, એવું ચેઇન, અને એના આધારે જે ફરિયાદ દાખલ થઈ તેમાંથી 3,19,000 રૂપિયાની જે સોના ચાંદીની વસ્તુઓ છે તે આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલ છે. આરોપીઓ 3 હસ્તગત કરવામાં આવેલ છે. કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડિયા, અભય વિનુભાઈ ગોહેલ અને ઋત્વી ગોંડલિયા, એ ત્રણેયને આમાં ધોરણસર અટક કરવામાં આવેલ છે. અને આ ગુનામાં અન્ય ઈસમો પણ સંડોવાયેલાનું માલુમ પડતા અત્રે જ એક નવગણ ઉર્ફે ગોલો લખુભાઈ ગોહેલ, જે રાજકોટથી અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, તેને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવશે. આ ગુનાનો જે મુદ્દામાલ છે એ આરોપીઓએ જેતપુર મુકામે, રાજકોટ મુકામે અને મુંબઈ મુકામે એમ અલગ અલગ જગ્યાએ વેચી અને એની રોકડમાં રૂપાંતર કરી અને તેનો લાભ લીધેલ છે. આ બનાવનો હેતુ એવો છે કે જે ઋત્વી છોકરી છે એમનો એક મિત્ર છે કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડિયા, તેમને પોતાને મકાન બનાવવું હોય અને આ પૈસાની મોજશોખ કરવી હોય, એટલે એને આપવા માટે પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલ છે કે કેતનને પૈસાની જરૂરિયાત હોય, એટલે એમણે પોતાના ઘરમાંથી ચોરી કરી અને કેતનના કહેવાથી આ બધા માલ સામાન છે એ વેચી અને એમાંથી રોકડ ઉપજ મેળવેલ છે. ચોરીની ખબર કઈ રીતે પડી ફરિયાદીને કે એમના ઘરેણાની ચોરી થઈ? ફરિયાદી આમ તો આ લોકો કટકે 1.5 મહિનાની અંદર ધીમે ધીમે બધું ત્યાંથી ચોરી કરેલ છે. પછી એમણે પોતાની તિજોરી ખોલી, એટલે એમાં કોઈ પણ સોના ચાંદીના દાગીના એને જોવા ન મળતા પછી એમણે પોતાની રીતે તપાસ કરતા
એમને ખ્યાલ આવ્યો કે આ ઘરના છે એમને ચોરી કરેલ છે અને એમના એક મિત્ર છે એમના એમણે એફઆઈઆરમાં લખાવેલ છે અને અન્ય ઈસમો છે એ તપાસમાં ખુલવા પામે છે.